ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે ઉજ્જૈન છીએ અને ઉજ્જૈનથી આ બીજા દિવસે સવારે 8:30ની જે બસ જોઈ રહ્યા છો એસીવાળી બસ, આ બસ આપણને ઓમકારેશ્વર લઈ જાય છે. વન વે તમારે જવું હોય તો 250 રૂપિયા ચાર્જ છે અને તમારે રિટર્ન આવવું હોય તો 350 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. અને આ ફૂલ્લી એસીવાળી ગાડી છે અને 4 કલાકનો રન લે છે ઓમકારેશ્વર જવા માટે. અત્યારે 8:30નો સમય થઈ ગયો છે અને એક્ઝેક્ટલી બસ અત્યારે ઉપડવાની છે અહીંયાથી અને ઉજ્જૈનથી ઓમકારેશ્વર જવાની છે. ઉજ્જૈનથી ઓમકારેશ્વરનું જે ડિસ્ટન્સ છે તે 150 કિલોમીટરનું છે અને ટૂંક સમયમાં આપણી જે આ બસ છે તે ઉપડશે ને આપણે ઓમકારેશ્વર તરફ જવાનું છે. દર્શક મિત્રો, બસની અંદર આપણે બેસી ગયા છીએ અને ટૂંક સમયમાં બસ ઓમકારેશ્વર માટે રવાના થવાની છે. સમયમાં આપણી બસ છે તે ઓમકારેશ્વર માટે રવાના થવાની છે અને અહીંયાનું જે ડિસ્ટન્સ છે તે 3 થી 4 કલાકનું ડિસ્ટન્સ છે અને મેં તમને આગળ કીધું તે રીતનું ભાડું છે અને ફૂલ્લી એસીવાળી બસ છે અને ફૂલ કમ્ફર્ટેબલ આ સીટ પણ છે આની. બધા લોકો બેસી ગયા છે. બોલો હર હર મહાદેવ. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર. ઓમકારેશ્વરમાં આપણે બપોરે 2 વાગે પહોંચ્યા હતા અને 2 વાગે પહોંચીને આપણે અહીંયાનું જે ટ્રસ્ટનું ભોજનાલય છે 30 રૂપિયાનું, ત્યાં આપણે ભોજન લીધું હતું. અને અહીંયા ગજાનન આશ્રમ છે, ત્યાં રોકાવાની મસ્ત સુવિધા છે. કોમન હોલમાં તમારે રોકાવવું હોય તો 70 રૂપિયા છે અને રૂમ રાખવી હોય તો 700 રૂપિયા રૂમનો રેન્ટ છે. તો આપણે ગજાનનમાં જે કોમન હોલ છે ત્યાં રૂમ રાખી હતી અને સ્પેશિયલી આપણે આ જે નર્મદાનો ઘાટ છે તે આવી ગયા છીએ અને જોઈ શકો છો ભારે પ્રમાણમાં લોકો અહીંયા નાહી રહ્યા છે અને હોળીનો પર્વ છે એટલે અહીંયા ભારે ભીડ જામી છે. અને આપણે સામેના કિનારે તમારે જવું હોય તો સામે હોળીની પણ વ્યવસ્થા જોઈ શકો છો, ત્યાં પણ આપણે જવાના છીએ. અત્યારે જોઈ શકો છો હોળી પણ જઈ રહી છે અને સ્પેશિયલી લોકો નાહી પણ રહ્યા છે. અને વચ્ચે અહીંયાની એક ખાસિયત છે, વચ્ચે એક બેરિકેડ લગાવી છે. આ બેરિકેડ લગાવવાથી શું થાય છે કે આપણી કમર સુધી પાણી રહે છે ને આપણે વધારે અંદર જવાનું રહેતું નથી અને આપણા સેફ્ટી વ્યૂથી બહુ સારું રહે છે. જોઈ શકો છો અત્યારે બધા લોકો અત્યારે નાવામાં મગ્ન થઈ ગયા છે. જે થાક લાગ્યો હતો તે ત્યાં ઉતરી ગયો છે અને નાહીને આપણે 1 કલાક હજી નાહવાનું છે. તત્પશ્ચાત અહીંયા ઓમકારેશ્વર અને મમલેશ્વરના દર્શન કરવાના છે. જોઈ શકો છો અત્યારે અહીંયા ભારે પ્રમાણમાં હોળી હોવાથી લોકો ઉમટી પડેલા છે. કેમ છે? મજા છે ભાઈ, મજા. કેવું લાગે છે ઓમકારેશ્વર? ઓમકારેશ્વરમાં આવ્યા પછી અહીંયા તો બહુ મજા આવે એવું છે. હોળીનો પર્વ છે અને નાહવાની એક ખૂબ સારી નર્મદા નદી છે તો બધા લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે. તમારા અહીંયા ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે કેવો રહ્યો? અહીંયા પહેલી વાર આવ્યા છીએ પણ મજા આવે છે. અને નર્મદા અને કાવેરીનો સંગમ છે, ત્યાં ઘાટ ઉપર અમે નાહવા આવ્યા છીએ અને ઓમકારેશ્વર મહાદેવનો દર્શન કરવાના બાકી છે. પહેલાં નાહવા આવ્યા છીએ, નાહી ધોઈ અને પછી અમે દર્શન કરવા જવાના છીએ. તો દર્શક મિત્રો, ખૂબ સારી રીતે લોકો અત્યારે જોઈ શકો નાહી રહ્યા છે પાછળ. આ લાંબો પટ્ટો છે અને સામેના ભાગમાં ડેમ છે. આ ડેમમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે એક સાયલેન્સર વાગે છે. સાયલેન્સર વાગે એટલે અહીંયા આપણે નદીથી દૂર રહેવું પડે છે કેમ કે પાણીનો વધારો થઈ જાય છે. આ ભાગમાં જે મહિલા આવી હોય તેને કપડાં બદલવા માટે ખૂબ વ્યવસ્થા છે આવી, જોઈ શકો છો. કોઈ લેડીઝ આવી હોય તો તેને કપડાં બદલવામાં આસાની રહે છે. સામે બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આ બોટમાં બેસી ગયા છીએ અને આ બોટનો જે ચાર્જિસ છે તે 150 રૂપિયા છે અને અહીંયા 2 થી 3 જે મેન પોઈન્ટ છે ત્યાં બોટ આપણને લઈ જાય છે. તો આ બોટમાં અત્યારે આપણે બેસી ગયા છીએ અને જોઈ શકો છો સામે કિનારો છે. કિનારાની સામે તમે જે ડેમ જોઈ રહ્યા છો, આ ડેમમાં જ્યારે પણ
સાયરન વાગે છે ત્યારે બહુ સાવચેત થવાની જરૂર છે, કેમ કે અહીંયા પાણી છોડવામાં આવે છે ને આપણને અહીંયા આ નદીથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. અને મુખ્યત્વે જ્યારે ચોમાસું હોય છે ત્યારે પાણી વધારે અહીંયા છોડવામાં આવે છે. તો જોઈ શકો છો બધા અત્યારે બોટમાં બેસી ગયા છીએ અને અહીંયા એક સેફ્ટી ગાર્ડ પણ આપણને આપે છે, કેમ કે જ્યારે પણ બોટની કોઈ દુર્ઘટના થાય તો આપણે તેમાં આસાનીથી બચી શકીએ. તો બધા લોકો અત્યારે જે સંતુલન રાખીને સામે સામે વ્યવસ્થિત રીતે બેસી ગયા છે. અને તો આગળના ભાગમાં જ્યારે આપણે જઈએ છીએ તો ત્યાં કાવેરી નદીનું સંગમ થાય છે નર્મદા નદી સાથે. તે જોવા જેવી જગ્યા છે. જ્યારે પણ તમે ઓમકારેશ્વર આવો છો તો આ જગ્યાએ આવવાનું નહીં ભૂલતા, અને ખાસ કરીને આ બોટમાં જરૂર બેસજો. બોટનો એક્સપિરિયન્સ પણ ખૂબ સારો રહ્યો છે અને ત્યાં જે સંગમ પોઈન્ટ છે ત્યાં સુધી આપણને આ બોટ લઈ જાય છે. તો આપણી બોટ ધીમે ધીમે જે સંગમ પોઈન્ટ છે તે તરફ અત્યારે રવાના થઈ રહી છે. અને સામે ડેમ જોઈ રહ્યા છો. અને નર્મદાનું પાણીની વાત કરીએ તો ખૂબ જ ઠંડુ પાણી છે. અહીંયા નાહવામાં પણ ખૂબ જ મજા પડી જાય છે. તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો અલગ રસ્તો જાય છે નદીમાં, અને તે નદીની સામે તમને તિરંગાનો આકાર જોવા મળી રહ્યો છે. તે આકાર પાસેથી એક કાવેરી નદી આવે છે અને આ જગ્યાને સંગમ થાય છે, એટલે આ જગ્યાનું નામ સંગમ પોઈન્ટ રાખવામાં આવ્યું છે. અને મસ્ત કિનારો છે નર્મદા નદીનો, તમે જોઈ રહ્યા છો. સામે બીજી પણ ઘણી બોટ તમે નિહાળી રહ્યા છો. અને અહીંયાથી જ આગળ પાછી આપણી બોટ છે તે વાળવામાં આવે છે. અહીંયાથી આપણે સામે જે સંગમ પોઈન્ટ છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. કાવેરી નદી નર્મદા નદી સાથે જ્યારે આવે છે ત્યારે તેને સંગમ પોઈન્ટ કહેવામાં આવે છે, અને આ જગ્યાને સંગમ પોઈન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો દર્શક મિત્રો, ખૂબ સારો સફર રહ્યો આપણો. સંગમ પોઈન્ટથી અત્યારે રિટર્ન આપણે જઈ રહ્યા છીએ અને 108 ફૂટની ચંક્રાચાર્યની જે મૂર્તિ છે તે તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. બધાનો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો છે. અને અહીંયા 6 જેકેટ આપ્યા છે, જોઈ રહ્યા છો, સેફટી માટે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. અને અહીંયા ખૂબ સારી રીતે બધાનો એક્સપિરિયન્સ રહ્યો છે. બધાને પણ ખૂબ આનંદ આવ્યો છે આ બોટમાં બેસવાનો. તમે પણ આવો તો જરૂર આ બોટમાં બેસજો. 150 રૂપિયા ફક્ત ચાર્જ છે એ પર વ્યક્તિનો. કલર જોવા મળે છે. તો સંગમ પોઈન્ટથી અત્યારે આપણે આગળ આવી ગયા છીએ અને આગળ પણ તમે જોઈ રહ્યા છો ખૂબ મસ્ત અહીંયાનો જે ઓમકારેશ્વરનો બ્રિજ છે તેને તમે જોઈ રહ્યા છો. અહીંયા આવા કુલ 2 બ્રિજ બનાવવામાં આવ્યા છે. અને આ તમે જે સામે જોઈ રહ્યા છો તે લાઈન છે, તે લાઈનમાં આપણે મંદિરમાં દર્શન માટે જવાનું રહે છે. તો સંગમ પોઈન્ટથી આપણે આગળ આવીએ છીએ તો આ જે 2 બ્રિજ છે તે ક્રોસ કરીએ છીએ. તો ક્રોસ કરીને આદિ શંકરાચાર્યની 108 ફૂટની ઊંચી મૂર્તિ આપણે નિહાળી શકીએ છીએ. તો આપણે અત્યારે જે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી મૂર્તિ છે તે તરફ જઈ રહ્યા છીએ. તો આ જે બીજો બ્રિજ છે તે પણ અત્યારે પૂરો થવા આવ્યો છે અને ટૂંક સમયમાં આપણે 108 ફૂટની શંકરાચાર્યની જે મૂર્તિ છે તેને નિહાળી શકશું. તો તમે જોઈ ખૂબ સારી રીતે આ નર્મદા નદીનો ઘાટ છે અને જોઈ રહ્યા સામે તમે જે જોઈ રહ્યા છો તે 108 ફૂટની વિશાળ આદિ શંકરાચાર્યની મૂર્તિ છે, જેને અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ. અને અહીંયાથી જ સામે જે કિનારો છે તે કિનારે આપણે જવાનું છે અને ત્યાં ઓમકારેશ્વર મહાદેવના મંદિરે જવા માટે જે લાઈન છે તે શરૂ થાય છે. તો બોટ પણ અત્યારે જોઈ રહ્યા છો વાળી રહ્યા છે અને સામેના કિનારે આપણે જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, ગજાનન આશ્રમમાં તમારે જમવાનો જે રેટ છે તે 40 રૂપિયા છે ફક્ત બપોરને, અને રાતે તમે ત્યાં ગજાનન આશ્રમમાં રોકાણા હોય તો તમારે જમવું હોય તો ત્યાં તમે જમી શકો છો. જમવાનો પણ ખૂબ સરસ ટેસ્ટ છે. તમે ઓમકારેશ્વર જાઓ છો તો ગજાનન આશ્રમમાં રોકાવા માટે ખૂબ સારી સુવિધા મળી રહે છે. તો દર્શક, ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે અત્યારે આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. લગભગ 2 થી 3 કલાકે વારો આવી જશે. તમે જ્યારે પણ ઓમકારેશ્વર દર્શન માટે આવો છો તો સામેના કિનારે મમલેશ્વર મહાદેવનું પણ મંદિર છે, ત્યાં દર્શન કરવાનું નહીં ભૂલતા. અને ગૂગલ ફોટો દ્વારા તમને અત્યારે દર્શન કરાવી રહ્યો છું ઓમકારેશ્વર મહાદેવના અને મમલેશ્વર મહાદેવના.